નમસ્કાર, સ્વાગત છે આપણી આ ચેનલ મોક્ષધામમાં। આજે આપણે નિર્જળા એકાદશીના વ્રતની વિધિ અને મહાત્મ્ય અને તેમની કથા વિશે જાણીશું। યુધિષ્ઠિરે કહ્યું, હે કૃપાનિધિ, જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું મને મહાત્મ્ય જણાવો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે, કેમ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંતના વિદ્વાન છે। ત્યારે શ્રી વ્યાસજી કહેવા લાગ્યા, બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું, બારસના દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી, બ્રાહ્મણોને પ્રથમ ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું। આ સાંભળીને તરત જ ભીમ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, મારી વાત સાંભળો। યુધિષ્ઠિર, માતા કુંતા, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય પણ ભોજન નથી કરતા, પણ મને તેઓ હંમેશા કહે છે, ભીમ, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો। પરંતુ હું તમને એટલું જ કહું છું કે મારાથી ભૂખ સહન નથી થતી। ભીમની વાત સાંભળીને વ્યાસજી કહેવા લાગ્યા કે જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો તમારે બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું, પણ આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો, થોડો ફળાહાર કરી શકાય। ભીમ તરત જ બોલી ઉઠ્યા, હે મુનીશ્વર, હું આપની સામે સત્ય જ બોલું છું, મારાથી એકવાર ખાઈને પણ ઉપવાસ કરી શકાતો નથી। તો પછી આખો દિવસનો નકોરડો ઉપવાસ કરીને હું રહી કઈ રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે, આથી જ્યારે હું વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે। આથી હે મુનિશ્રેષ્ઠ, હું બહુ તો વર્ષભરમાં એકાદ ઉપવાસ માંડ કરી શકું। માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો, હું એનું જરૂર પાલન કરીશ। વ્યાસજી બોલ્યા, ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળા વ્રત કરવું। ફક્ત કોગળા કે આચમન કરવા માટે જ મોંમાં પાણી નાખી શકો છો। આ દિવસ સિવાય આખો દિવસ પાણી પીવું નહીં, નહીંતર વ્રતનો ભંગ થાય છે। એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે। બારસના દિવસે સવારે વહેલા સ્નાન કરી ભગવાન કેશવની પૂજા કરી બ્રાહ્મણને જમાડીને પછી જ વ્રત ધારકે ભોજન કરવું, તો જ આ વ્રત સફળ થયું ગણાય। આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વરસભરની જેટલી એકાદશીઓ આવે છે એ બધી કર્યાનું ફળ એક જ દિવસના ઉપવાસથી પ્રાપ્ત થાય છે। એકાદશીનું આ વ્રત કરનાર મનુષ્ય પાસે ભયંકર યમદૂતો આવતા નથી, પરંતુ અંતકાળે ભગવાનના માણસો વિમાન લઈને આવે છે અને સ્વર્ગલોકમાં લઈ જાય છે। ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિ દરેક મનુષ્ય પર બની રહે એવી શુભકામના। નમસ્કાર।